તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવી મોમોસ સાથે ખવાતી ચટણી। તો ચલો આપણે મોમોસ સાથે ખવાતી ચટણી બનાવવાનું શરૂ કરીએ। તો મોમોસની ચટણી બનાવવા માટે મેં અહીંયા 6 થી 7 કાશ્મીરી લાલ મરચાંને 15 મિનિટ માટે પલાળી રાખેલા અને આપણે અહીંયા 3 મોટા ટામેટાને આ રીતે મેં અહીંયા મોટા મોટા પીસ કરીને રાખી લીધેલા છે। તો બંને વસ્તુ આપણે અહીંયા એક મિક્સર જારમાં લઈ લઈશું। તો મરચાંને આપણે અહીંયા પાણી સહિત જ લઈ લેવાના છે, પાણી આપણે નથી કાઢવાનું। જો તમે આ ચટણી સ્પાઇસી ખાવા માંગતા હોય તો સૂકા તીખા મરચાં પણ ઉમેરી શકો છો। કાશ્મીરી લાલ મરચાં અને કટ કરેલા ટામેટા આપણે અહીંયા એક મિક્સર જારમાં લઈ લીધા છે। તો હવે આપણે તેની અંદર લસણની કળી ઉમેરીશું। તો 8 થી 9 નંગ જેટલી મેં અહીંયા લસણની કળી લીધી છે। હવે આપણે તેની અંદર લીલા ધાણાના જે ડાળખા આવે છે એ આપણે અહીંયા લીધા છે, એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું। તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સર જારમાં પીસી લીધું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી અહીંયા ચટણી સરસ પીસાઈ ગઈ છે। તો હવે આપણે ચટણીને કૂક કરી લઈશું। ચટણી કૂક કરવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। કઢાઈની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે મિક્સર જારમાં પીસેલી ચટણીને ઉમેરી દઈશું। સાથે જ આપણે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને હલાવીને બધું લઈ લઈશું। તો પાણી ઉમેર્યા પછી આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું। જો તમને અહીંયા ચટણી વધારે જાડી લાગતી હોય તો તમે અહીંયા પાણી ઉમેરીને આ રીતે મિક્સ કરી શકો છો। તો હવે આપણે ચટણીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું। તો 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચટણીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ચટણી અહીંયા ઉકળી રહી છે। તો આપણી ચટણી અહીંયા કૂક થઈ ગઈ છે। તો હવે આપણે ચટણીની અંદર 1 ચમચી ડાર્ક સોયા સોસ ઉમેરીશું। સાથે જ આપણે 1 ચમચી જેટલું વિનેગર ઉમેરીશું। ડાર્ક સોયા સોસ અને વિનેગર ઉમેર્યા પછી બધું જ આપણે ચટણી સાથે મિક્સ કરી લઈશું। તો હવે આપણે ચટણીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે ને આપણી અહીંયા ચટણી સરસ કૂક થઈ ગઈ છે। તો હવે આપણે ગરમા ગરમ ચટણીને સર્વ કરી લઈશું। તો મોમોસ સાથે ખવાતી ચટણી બનીને આપણી તૈયાર છે।